હેલો ફ્રેન્ડ્સ, ધ ટેસ્ટ ઓફ કાઠિયાવાડી રેસીપીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવશું દરેક કાઠિયાવાડીનો ફેવરિટ હોય છે એવો વઘારેલો રોટલો. અને નાના મોટા સૌને પણ પ્રિય હોય છે અને દરેક ઢાબામાં જોવા મળશે. આજે તમારા માટે વર્ષોથી કાઠિયાવાડમાં બને છે તે રેસીપી લઈને આવી છું. જો તમને આ મારી રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો અને કોમેન્ટમાં જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. તો ચાલો બનાવીએ ટેસ્ટફુલ વઘારેલો રોટલો. સૌપ્રથમ પહેલા આપણે અહીંયા ઠંડો રોટલો લેશું. આ અત્યારે મેં ઠંડો રોટલો લીધો છે, પણ તમારી પાસે ઠંડો રોટલો ન હોય તો તમે ગરમ કરીને થોડીક વાર રાખીને ઠંડો કરીને પણ લઈ શકો. પણ આ ઠંડા રોટલાનો ટેસ્ટ વઘારેલા રોટલામાં ખૂબ જ સારો આવે છે. અને એના આપણે આમ નાના નાના કટકા કરીશું. બહુ નાના નહીં, બહુ મોટા નહીં, એવી રીતે આ કટકા કરીશું. આવડા આપણે બધા રોટલાના આખા રોટલાના આવડા કટકા કરી લેશું આવી રીતે. આ આપણે હવે રોટલાના કટકા થઈ ગયા છે અને હવે આપણે ગેસ ઉપર 3 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલ આવે એટલે આપણે વઘાર કરીશું. હવે આપણે આમાં થોડું રાઈ નાખી દેશું. રાઈ થઈ જાય પછી જીરું નાખી દેશું અને થોડીક હિંગ નાખી દેશું. પછી આપણે 1 ટેબલ સ્પૂનના 1 કપ જેટલી ડુંગળી છે એ આમાં વઘારમાં નાખી દેશું. ગેસ ધીમો જ રાખવાનો છે જેથી કરીને ડુંગળી આટલી ન થઈ જાય. હવે આપણે આમાં 3-4 લીમડાના પાન નાખી દેશું વઘારમાં જ અને હલાવતા રહેશું આછી ગુલાબી ડુંગળી થાય ત્યાં સુધી. હવે આપણે આમાં લસણ, આદુ અને મરચાની મારી આગળ અત્યારે તૈયાર પેસ્ટ છે એટલે 1 ટેબલ સ્પૂન જેટલી લીધી છે. જો તમારી પાસે પેસ્ટ તૈયાર ન હોય ત્રણેયની તો તમે 3-4 કળી લસણની, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 નંગ નાનું મરચું લઈને તેની પેસ્ટ બનાવીને આમાં નાખી શકો છો. અને આપણી આ લસણ, આદુ અને મરચાની પેસ્ટ સંતળાય ત્યાં સુધી હલાવશું અને કાચો ટેસ્ટ નીકળી જવો જોઈએ આદુ, લસણ, મરચાનો. હવે આપણી આ આદુ, લસણ, મરચાની પેસ્ટ સંતળાઈ ગઈ છે. એમાં આપણે આ 1 નંગ ઝીણા સુધારેલા ટમેટા છે એ આમાં એડ કરશું અને એને આમ સાંતળી લેશું. ટમેટા આપણા ઝડપી સંતરાય એટલા માટે એમાં થોડું મીઠું નાખશું એટલે આપણા ટમેટા ચડી જાય ઝડપી. હવે આપણે આ ટમેટાને ઢાંકીને 2-3 મિનિટ રહેવા દેશું. હવે આપણું આ તેલ ઉપર આવી ગયું છે. એમાં આપણે હવે બધા મસાલા કરી લેશું. રૂટિંગ મસાલા છે. હળદર છે 5 ચમચી જેટલી અને 1 ચમચી જેટલું મરચું છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે. અને 1 ચમચી ધાણા જીરું છે. એને આપણે મિક્સ કરી લેશું અને આપણા મસાલા તેલમાં સંતળાય ત્યાં સુધી પાછું આપણે ઢાંકીને રહેવા દેશું. હવે આપણે આમાં તેલ આપણું છૂટું પડી ગયું છે અને સરસ મજાની ગ્રેવી થઈ ગઈ છે એટલે હવે આમાં આપણે છાશ નાખીશું. અત્યારે મારી પાસે દહીં નથી એટલે મેં અત્યારે છાશ લીધી છે. તમે દહીં પણ આમાં લઈ શકો. આ મેં મીડિયમ ખાટી છાશ લીધી છે 1 ગ્લાસ જેટલી. અને હવે આપણે આ છાશને ઉકળવા દેશું. અત્યારે મેં આ 250-300 ml જેટલું છાશ નાખી છે. આ ગ્લાસ છે 250-300 ml નો ગ્લાસ છે એટલી આમાં છાશ નાખી છે. અને હવે આપણી આ ઉકળી ગઈ છે છાશ અને હલાવતા રહેવાનું. આપણી આ છાશ ઉકળે એટલે આપણે જે આ રોટલાના કટકા કર્યા હતા એ આપણે આમાં નાખી દેશું.
અને હવે આપણે આને ઢાંકીને રેવા દઈશું 5-6 મિનિટ જેવું, અને ગેસ મીડિયમ કરી નાખશું. હવે 2-3 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ચેક કરી લેશું. સરસ મજાનું તેલ અહીંયા જુઓ કેવું સરસ ઉપર આવી ગયું છે. હવે આપણે મીઠું નાખશું. પેલા મેં મીઠું નાખ્યું હતું ટમેટામાં, અને રોટલામાં અમે મીઠું નાખેલું છે એટલે થોડુંક અમથું નાખવાનું છે મીઠું છાશના ભાગનું. અને આપણો રોટલો આવે તૈયાર છે. અને ખાંડ નાખવાની છે થોડીક જ અમથી, આટલી ચમચી ખાંડ નાખવાની છે, આટલી ચમચી ખાંડ નાખવાની છે, એટલે આપણો આ ટેસ્ટ બધો બહાર આવે, સરસ મજાનો છૂટો થઈને બધો ટેસ્ટ બહાર આવે. અને હવે બસ આને 1 જ મિનિટ રાખી મૂકવાનું છે, કોથમરી નાખીને બંધ કરીને. હવે આપણે જોઈ લઈએ, સરસ મજાનો આપણો આ રોટલો તૈયાર છે. આટલો રાખશું આપણે આ રોટલો, એટલે હજી રોટલામાંથી થોડોક રસો ઘટ થશે. અને આ રોટલો તમે ફ્રેન્ડ સાંજે જમવામાં લઈ શકો, સવારે નાસ્તામાં પણ લઈ શકાય, અને બપોરમાં જમવામાં પણ લઈ શકાય. અને આ રોટલામાં હજી લીલું લસણ નાખી શકાય, પણ મારી આગળ અત્યારે નથી લીલું લસણ, એટલે મેં આમાં નથી નાખ્યું. તો જો આપણો સરસ મજાનો કાઠિયાવાડી રોટલો તૈયાર, સરસ ચટાકેદાર, મસ્ત મજા.